રાજકોટમાં ફરી વરસાદે કરી જમાવટ. વહેલી સવારથી વરસાદનો પ્રારંભ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રાજકોટ શહેરમાં 4 દિવસના વિરામ બાદ ફરી વરસાદે જમાવટ કરી. વહેલી સવારથી વરસાદ પડવાનો શરૂ થયો હતો. આખો દિવસ વરસાદી માહોલ રહ્યો. સવારે નાના મોટા ઝાપટા વરસ્યા બાદ 9 વાગ્યાથી ધીમે ધીમે ધારે વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક ફરી ગઈ. તો 4 દિવસના વિરામને કારણે કોરા થયેલા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી. માવડી સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. દિવસે અંધારું થવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ શહેરના વોર્ડ નંબર 13માં તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું. ઝાડ તૂટી પડતા નીચે આવેલી રિક્ષાને થયું મોટું નુકસાન. ઝાડ હટાવવા માટે મનપાની ટીમ કામે લાગી. મધ્ય ગુજરાતમાં મેઘમહેરથી ફરી ડેમો છલકાઈ ગયા. પંચમહાલ પંથકમાં ભારે વરસાદ બાદ પંચમહાલના ડેમમાં પાણીની આવક થઈ. કરાડ, પાનમ અને હડફ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો. ડેમનું રૂલ સપાટી જાળવવા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. પાનમ ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 50,500 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. આ તરફ મહીસાગરના પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું. પાનમ ડેમમાંથી અંદાજિત 99,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું. નદીમાં પાણી છોડાતા પાનમ નદી ગાંડીતુર થઈ ગઈ. પાનમ ડેમમાં ભારે પાણીની આવકને લઈ નદીમાં પાણી છોડવામાં આવ્યું. પાનમ નદીમાં પાણી જોડાતા નદી કાંઠાના ગામોને તકેદારી રાખવા સૂચિત કરાયા. કડાણા ડેમમાં પાણીની જાહો જલાલી જોવા મળી. ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. ડેમના 5 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું. નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા તંત્રે અપીલ કરી છે. કડાણા ડેમ 94% ભરાતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. ભારે વરસાદથી ગોધરાના ગામડાઓમાં તારાજી પુલ પાણીમાં ગરકાવ. પંચમહાલ ગોધરામાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા. અનરાધાર વરસાદથી ગોધરા પંથકમાં આફતનું જાણે પૂર આવ્યું. ભારે વરસાદ બાદ ગામની નદીઓ ગાંડીતુર બની. વરસાદી પાણીએ ગોધરાના અંતરિયાળ વિસ્તારમાં રીતસરની તારાજી સર્જી. ગોધરાના ભમૈયા પૂર્વ ગામથી મેરબ સરસવાને જોડતા આંતરિક માર્ગ પર પાણી ફરી વળતા રોડ બંધ થયો. સુડવેલ નદીના કોઝવે ઉપર નદીના ધસમસતા પાણી ફરી વળ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ ખેડૂતો સહિત અટવાયા હતા. વહેલી સવારે ખેડૂતો ઘાસચારો લેવા માટે ખેતરના પેલે પાર ગયા અને પરત ફરતી વેળાએ કોઝવે પર નદીના પાણી આવી જતા ખેડૂતો પાણી ઓસરવાની રાહ જોઈ કિનારે બેસી રહ્યા. સ્થાનિકો દર ચોમાસામાં આ કોઝવેને લઈ પડતી અગવડતા દૂર કરવા માટે ઊંચો પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે. અરવલ્લીના ડેમો પણ થયા ઓવરફ્લો. નદીઓ ગાંડીતુર જોવા મળી રહી છે. અરવલ્લીમાં ભારે વરસાદથી માજુમ અને વાત્રક ડેમ ઓવરફ્લો થયો. મોડાસાની જીવાદોરી સમાન માજુમ ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોની ચિંતા દૂર થઈ ગઈ. માજુમ નદી કિનારાના 3 તાલુકાના 35 ગામ એલર્ટ. બાયડ અને ખેડાના ગામડાઓ એલર્ટ પર. રાજસ્થાનનો ડેમ ઓવરફ્લો થતા માજુમ ડેમમાં વ્યાપક પાણીની આવક થઈ. વાત્રકમાં 49,000 ક્યુસેક પાણીની આવક થઈ. તો અરવલ્લીના બાયડની કોસના છાપરા નદી બંને કાંઠે વહેતી થઈ. બાયડમાં 4 ઇંચ વરસાદ બાદ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ઉપરવાસમાં પાણી છોડાતા નદીમાં ઘોડાપૂર આવ્યું, ત્યારે તંત્રે નદી કિનારે નહીં જવા લોકોને અપીલ કરી છે. મહીસાગરની નદીઓ બની ગાંડીતુર. અડધરી ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ભારે વરસાદ બાદ મહીસાગરની નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે વીરપુર નજીકનું તલસી તળાવ ઓવરફ્લો થયું છે. રણજીતપુરા ગામે આવેલું તળાવ ઓવરફ્લો થયું. તળાવની પાળ ધસી પડતા તળાવ ફાટવાની દહેશત ફેલાઈ છે. હાલ તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર તળાવ પર પહોંચી ધોવાયેલ પાળ ઉપર પ્લાસ્ટિકની તાડપટ્ટી નાખવામાં આવી છે. ઓવરફ્લો તળાવમાંથી 2 ફૂટ જેટલું પાણી ઓછું કરવામાં આવ્યું. તળાવના ગેટમાંથી પાણી છોડવામાં, તળાવમાંથી પાણી ઓછું કરવામાં આવ્યું. જો તળાવ ફાટે તો રણજીતપુરા ગામની તમામ ખેતી સહિત અરવલ્લીના કેટલાય એવા ગામોમાં પાણી ફરી વળે. તળાવની ફરતે પિચિંગ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે. હાલ તો લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. તો મહીસાગરના લુણાવાડામાં તળાવની પાળ તૂટી. નાના સોનેલાના તળાવની પાળ તૂટતા રેલમછેલ થઈ ગયું. અઠવાડિયામાં બીજી વાર તળાવની પાળ તૂટી જતા પાણી કેનાલોમાં ઘૂસ્યા. સોનેલા સરપંચ દ્વારા હાલ તાત્કાલિક ધોરણે ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નદીઓ જ નહીં, ધોધો પણ ખૂંખાર બની ગયા છે. મહીસાગરના ખાનપુરનો અડધરી ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ખાનપુરના વાવકુવા ગામમાં આવેલો અડધરી ધોધ જીવંત બન્યો છે. સતત વરસાદને કારણે અડધરી ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. દક્ષિણ ગુજરાતની નદીઓ બની ગાંડીતુર. મધુબન ડેમનો જુઓ અદ્ભુત નજારો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ નદીઓએ તોફાની રૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ બાદ વલસાડ, નવસારી, વાપી, સુરતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ધરમપુર અને કપરાડાની નદીઓમાં પૂર આવ્યું. મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. અત્યારે ડેમમાં 41,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 8 દરવાજા 1 મીટર ખોલાયા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 41,600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. બારડોલી પંથકમાં ધોધમાર વરસાદથી મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ છે. મીંઢોળા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. રામજી મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ ગરકાવ થતા વહીવટીતંત્રે બ્રિજને બંધ કરી દીધો છે. સુરતના માંગરોળમાં વરસાદના તરખાટથી વાંકલ નાંદોલ માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા લોકો અટવાઈ ગયા. નાનીફળી ગામ પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા. ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. વહારગામથી વલાલકુકુવા અને જામકુઈ તરફ જતા માર્ગ પર કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 ગામોનો સંપર્ક તૂટ્યો. નર્મદાના તિલકવાડામાં આબ ફાટ્યું. એક સાથે 7 ઇંચ વરસાદ ખાબકતા રામપુરી અને પીછીપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. અશ્વિન નદીનું પૂર આવતા કોઝવે પર પાણી ભરાયા. બોલેરો ચાલક કોઝવે પર પસાર થતા પૂરમાં ફસાયો. જીવ બચાવવા માટે બોલેરો ગાડી પર ચડી ગયો. આખરે પોલીસ અને એસડીઆરએફની રેસ્ક્યુ ટીમે તેને બચાવી લીધો. ખંભાતમાં 13 સેકન્ડમાં જર્જરિત મકાન પત્તાના મહેલની જેમ થયું ધરાશાયી. આણંદના ખંભાતમાં અનેક મકાનો જર્જરિત અવસ્થામાં છે, ત્યારે આવું જ એક જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થયું. માત્ર 7 સેકન્ડમાં તો આખું મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું, જેનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ થયો. ખંભાતના આળી વિસ્તારમાં મુકુંદ આશ્રમની બાજુમાં આવેલું એક મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું. મકાન રોડ ઉપર પડતા અવરજવર માટે રસ્તો બંધ થઈ ગયો. માત્ર 7 સેકન્ડમાં તો આખું મકાન ધરાશાયી થતા તેનો તમામ કાટમાળ રોડ પર પડ્યો, જેથી અવરજવરનો રસ્તો પણ બંધ થઈ ગયો. આ વિસ્તારની બહારની અને ઘરની અંદરની લાઇટો પણ જતી રહી. ધરાશાયી થયેલા મકાનમાં કોઈ રહેતું ન હતું અને રસ્તા ઉપરથી પણ કોઈ અવરજવર નહોતી, જેથી કોઈને પણ જાનહાની ન થઈ. આ બાજુ વરસાદને કારણે નડિયાદમાં મકાન ધરાશાયી થયું. વહોરવાડા વિસ્તારમાં 3 માળનું મકાન તૂટી પડ્યું. રસ્તાની બાજુમાં જ બની ઘટના, જો કે વહેલી સવારે ઘટના બનતા સદનસીબે જાનહાની ન થઈ. નડિયાદમાં ખંભાત જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. પંચમહાલના વેજલપુરથી અહીં 3 મકાનની દિવાલ પડી. કાલોલ તાલુકાના વેજલપુર ગામે દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી. અચાનક દિવાલ ધરાશાયી થતા આજુબાજુના રહીશો બન્યા ભયભીત. ભાજપનું સદસ્યતા અભિયાન 2024 શરૂ. સીએમ ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા. જન્મદિવસે પીએમ મોદી વતનમાં આવશે. ભાજપનું સદસ્યતા અભિયાન 2024 શરૂ થઈ ગયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અમદાવાદમાં બોડકદેવ ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ અભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી ખાતેથી ભાજપની પ્રાથમિક સદસ્યતા પ્રાપ્ત કરીને અભિયાન વેગવંતું કર્યું. તે મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભાજપના સદસ્ય બનીને સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ભાજપના સદસ્યતા અભિયાન અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત